લાડવા તો હારા હતા હો. લાડવા કે ઘણા બોલતે શું આવે હા ગુણ્યોત મહારાજની હરિ ગુરુ સંતની રણિયો તન ભારો વાગ્યો ચકમે ચૌદનો સંત કવિ જન જાગ્યા ऐसा वीरणा को निर्मल निरोचना देश खेलूं थोडानी था मगन कह कर जोड़ के खुलो गुरुगम भंडार केणी नावे को काम में रेणी मोछ राम मगन बोलेलो पाड़म हरिया के ठाम संत प्रकट से परमात्मा के पर नहीं कोई दे मगन कह कर जोड़ के कहनी करिए से हरि गुरु महाराज ની હરિ ગુરુ સંતની ગુરુ નિયોત મહારાજની આજની પવિત્ર ને પુણ્યશાળી ભૂમિ ધનાવાડા મુકામે અમારે દારામ બાપાના પરિવાર અમૃતરામ એ તો અમૃત છે જ અને બીજું શુક્રા કહેવાનું હોય અને ભાઈ વીરાભાઈ એ તો સપના વીરા એટલે વીરા જ છે અને ભાઈ લીલાભાઈ લીલા એટલે લીલે કોઈ દાડો ફૂટે કે ના આવે આવે તો લીલે જ આવે એવા ભાઈ લીલાભાઈ આવા ડાયા બાપાના પરિવારને ધન્ય કહેવાય આવો જે જ્ઞાન યજ્ઞ રાખી આવું ભજન ને ભોજન રાખવું તે બદલ તે પરિવારને લાખો વાર ધન્ય કહેવાય કેમ કે આવો ઉત્તમ દેહ આપણને મનુષ્યનો મળ્યો છે અને ભગવાનને ગોતવા માટે અનંત ઉપાયો કરે છે પણ ભક્તિ સિવાય કોઈ દાડો ભગવાન મળે એવા નથી એટલે ભક્તિ કરવી નથી ભગવાનને મેળવવા છે અને જ્યાં સુધી ઓખને કદાચ ને મોતિયો આવ્યો હોય ને તો હાડ વૈદ પાસે જાય ને તો કઈ મેળ પડે એમ નથી આ કોઈ મગજના દવાખાને હોય તો કોઈ દાડો મેળ પડે એમ નથી કોઈને ગોતવાસી ભગવાન અને કાશી કેદારા મથુરા તીરથ રામાપીર આ બધા ઉડ કરે છે એટલે આ મોતિયો ચોથી ઉતર જો સાચું છે એને દાવું નથી એને દાતા જોર આવે છે હોય એક ડોશીમાં હતા આવા મહાપુરુષો બેઠા કે માજી આપણા ઓગળે સંતો આયા છે થોડા નમો નમો શું કહે છે બટી કે આ સંતો આયા થોડા નમો નમો મો તારા બાન્ય ન નમી હોય નમો આ કે માઈન નમવું નથી અને ગોતવાથી ભગવાન એ જો મેળ પડે વાયા હોમે તો જેમ ઓઢ્યું ભાઈ ભેંસું નથી ભરકતી ભેંસું શીલા તોડી નાખે છે એમ આ માઈન ભાઈ તો આ ઉડી હેડી છે ચોથી આ ભગવાન મળે એટલે ભગવાન મેળ પડે એવો નથી એ તો આવા સાચા સંતોના ચરણે જવાય છે તો જ ભગવાનની દેવી દેવતાની પારખ પડશે ને કે એના સિવાય કોઈ દાડો પારખ પડે એવી નથી એટલા માટે આપણું જીવન એને ના દાવું જોઈએ આવો મનુષ્યનો દેહ એમને વેડફી નાખવા જેવો નથી ઉત્તમમાં ઉત્તમ મનુષ્યનો દેહ મળ્યો છે મૂગો મળ્યો છે તો શા માટે વેડફી મારો છો અને આખી જિંદગી હાય બળતરાયો કરીને જો આટલું બધું કરવાનું છે આયો તોય જોણ્યો ને આ તો હવે ન જોણ્યો વાલે ન જોણ્યો જમે ચોથી જોણ્યો કોઈને આવી રીતનું છે એટલે જો તમારે આવું સુખ મેળવવું હોય તો કોઈ સંતોના ચરણે જવું પડશે ભગવાન મેળવવા હોય તો ગુરુના ચરણે જવું પડશે એના ચવાઈ તો સુખ નથી બધાને કે હાય બળતરાયું છે આખા જેને કોઈના દુઃખનો પાર જ નથી જ્યાં જો અહીંયા દુઃખ ને મોટો સો કરોડોપતિ રહ્યો એને બા આવ્યો ના હેડી જતો કોઈ દુઃખ કાલે બળતરાયો છે બને અલ્પોપતિ હોય તો બળતરાયો છે અને રાજા
માંથી પૂછે કોઈ એને તો અહીંયા કાળી બતાવ્યો છે અહીંયા દુઃખ છે સુખ તો એક સંતોના ચરણે છે પણ અહીંયા દાવું નથી ડોશી માની ગોળ કે અહીંયા હું નમતી છું મેં એટલે હું એને નમવું નથી પછી એના હાલ શું આયા એટલે એટલું બધું એવું આવ્યું પણ વાકણ માજી કેમ હવે નમો સકી બચીતી કીધું ના મને કે હવે મને લખવા પડે એટલે લખવા પડશે તાર વાકા થાય એના સમય વાકા થાય આમ નથી તમે જુઓ કે ઝાડનો પૂળો હોય બાજરીનો હોય ઘઉંનો હોય એ બધા વામ તૂટે છે અહીં લેવરાય છે પણ તલનો ચમચમ તૂટો છે તલનો વામ ઉભો આ એમ તૂટો આ ઉભા કોઈ ભૂવા પાસે તૂટો હોય કોઈ ડોક્ટર પાસે તૂટો હોય કોઈ પોલીસો પાસે તૂટો પણ હમા ના તૂટો એટલે હમા તૂટવું હોય તો આવા મહાપુરુષોના ચરણે જઈ અને શાંતિ મેળવજો કેમ કે આવા ઉત્તમ છે વારંવાર આવશે નહીં ભગવાનનું ભજન કરો મોજ કરો આનંદ કરવાનો છે આ મળ્યો છે અને મોય જેવો છે મળ્યો છે પછી ખાવું પીવું મજા કરું કોઈ આટલું હોય ને જ્ઞાન બીજું કોઈ જ્ઞાન હોતું નથી એટલા માટે ખૂબ આનંદ કરવા જેવો છે અને આજે તો કેમ કે ઘરજાપુરાથી કાનજી બાપાના આ બધા આ તમે જુઓ તો એમનો બગીચો છે અને આ બગીચો એટલો બધો સુંદર અને એટલો બધો પવિત્ર થઈ ગયો છે એટલે ધન્ય કહેવાય આ અમનીમો આવો અવતાર લઈ અને એક ધર્મનું સ્થાપન થાપી રહ્યા છે અધર્મનો નાશ કરી રહ્યા છે અને ધર્મનું સ્થાપન થાપી રહ્યું છે એને ધર્મ જીવ્યો છે અને બીજાને ધર્મ આપે છે એવું જીવન જીવી રહ્યા છે આજે તો આપણે એમને વફરવાના છે અને આત્મારામ એ મહેસાણાથી ગામ તો બીજું પણ મહેસાણા